જે તો બપોરે અમારે રાજકુમાર ફ્રીજમાંથી કેક લઈને અને બેઠા બેઠા ખાતા હતા. અને બપોરે જમવામાં આજે મેં બનાવ્યું છે કોબી બટેકાનું શાક, રોટલી, તળેલા મરચાં, ખીચડી અને છાશ. તો ચાલો બધાય બપોરા કરવા. અને આજે હે ને મારી મોટી બેન છે ને મહાકુંભમાં જવાની છે, એટલે એના માટે મારે સેવ મમરા બનાવવાના છે. અને સાથે સાથે મારી તબિયત પણ બરોબર નથી, કેમ કે 2 દિવસ લગ્નમાં ગઈ છું અને પછી ત્યાં ગામડેથી મને આંખમાં કાંઈક છે ને કળી ગયું છે, એટલે આંખ પણ સોજી ગઈ છે અને એકદમ ટેસ્ટી મમરા તૈયાર થઈ ગયા છે. અને મારી મોટી બેનને છે ને પાણીની બોટલો ભરીને મહાકુંભમાં લઈ જવાની છે, એટલે મેં એને એમ કીધું કે આટલી બધી બોટલો તો ઉપાડીને લઈ જશે, એની કરતાં આ મોટી બોટલ જ તું ફિલ્ટરની ઉપાડીને લઈ જાને. એટલે તારે પણ માથાકૂટ નહીં અને મારે પણ આ બોટલો ભરવી નહીં. અને જ્યાં સુધીમાં હું બોટલ ભરું ને ત્યાં સુધીમાં તમે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. એમનો સામાન પણ બધો તૈયાર થઈ ગયો છે અને હવે જવા માટે રેડી છે, એટલે આપણે એને ટાટા બાય બાય કહી દઈએ. અને મેં એને કહી દીધું છે કે મારા વતી એક ડૂબકી લગાવી લેજે.